હા ગઈકાલે વૈરાગની વાત થઈ હતી. વૈરાગ્ય 4 પ્રકારના સંતોષાનંદજી કહેતા હતા. તો એમાં દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કેમ થાય એની કોઈ નાની મોટી વ્યાખ્યા આપી, પણ પછી એમણે એવું પણ કહ્યું કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય તમને તિર્યંશમાં લઈ જાય. તો એ સમજ ના પડી એવું કેમ, અને બીજી પણ જનરલ વ્યાખ્યા. દુઃખ ગર્ભિત વૈરાગ્ય એટલે ઘરે કઈ ખાવાના ઠેકાણા હોય નહીં, કોઈ મિલકત હોય નહીં, ભાડાના ઘરમાં રહેતા હોય, ટૂંકમાં કશું ઠેકાણું હોય નહીં. એટલે દુઃખ છે ને, દુઃખ છે ને. આવક હોય નહીં, આ સારું ઘરનું ભાડું ભરવાનું કોઈને ભાડું ભરાતું નથી, ભાડાના જ પૈસા નથી, તો ખાઈએ હું કે. અને આવા ગરીબ માણસોને તો કોઈ જોતું જ ના હોય, એનું દુઃખ હોય પાછું, બાજુ વાળો ના જુએ. ખરું કે નહીં? એટલે અંદરથી દુઃખ હોય. એટલે સારું આના કરતા સાધુ થઈ જવું સારું કે. દુઃખનો માર્યો એને સાધુ થવું નથી. દુઃખનો માર્યો એને વૈરાગ આવ્યો છે, વૈરાગ છે નહીં. આ બધી લમણાજી કર્યા કરતા આપણે સાધુ થઈ ગયા હોય, એ આશ્રમમાં રહેવાનું, આપણે ભાડું ભરવાનું હોય નહીં, એ આશ્રમ નું ખાઈશું શાંતિથી, બધું માલ મલિદા બધું આવે, ખાઈશું આપણે શાંતિથી, અને લોકો પગે લાગે, બાપજી બાપજી કરે. હવે એનાથી વધારે શું જોઈએ? આ તો બહુ વૈરાગી છો, બધું છોડી દીધું. એટલે છોડ્યું નથી કશું, દુઃખનો માર્યો, દુઃખનો માર્યો સાધુ થયો છે. ખબર પડી? અને વૈરાગી ના કહેવાય. પછી કોઈ પૈસાદાર છોકરી મળી જાય અને લગ્ન કરવાનું ગોઠવે તો સાધુ છોડી દે. બંગલો હારો છે ને, સારું બબે તો કાર છે એની પાસે, હું આ મેલો છોડો કે પછી વૈરાગ છે જ નહીં. દુઃખ ગર્ભિત વૈરાગ્ય. સમજ પડી તને? એટલે કામનું નહીં. પછી બીજું માન ગર્ભિત વૈરાગ્ય. શું હોય? માનના માટે સાધુ થાય. આપણને લોકો માન આપે, લોકો બોલાવે, એ ઊંચી ઊંચી ગાદી ઉપર બેહવાનું મળે, બધા બાપજી બાપજી કરે, હાર પહેરાવે, આપણું પૂજન કરે, એ હારું કહેવાય. માનના માટે એને વૈરાગ આવે. એ કામનું નહીં. માન ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય. કેવું હોય? જ્ઞાન ગર્ભિત. બધી સુખ સાહેબી હોય, પોતાના ઘરમાં બધી જ સગવડો હોય, છતાં જ્ઞાનના માટે એની અંદર વૈરાગ આવે કે સુખ પણ એને દુઃખ રૂપ લાગે. શું થાય? સુખ પણ જેને દુઃખ રૂપ લાગે, એના માટે આ દાદા ભગવાનનો સત્સંગ છે. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જોઈએ. સમજાયું?
ચલો બીજું કઈ ખ્યાલ આવે તને ખુલાસો થાય છે? હા. હા તો પૂછે. હા એટલે એક નાનો સવાલ પણ એના ફોલોઅપ બધા છે લાઈફ એક્સપિરિયન્સ પ્રમાણે, પણ એ તમને તિર્યકમાં કેમ લઈ જાય? તો લઈ જ જાય ને વળી. જ્ઞાનના માટે થોડો ભાવો થયો છે, એ તો પછી ગદ્દાનંદ કહેવાય. જો પરણ્યો નથી, સાધુ થયો ને એટલે પરણ્યો નથી, એટલે વિષયાનંદ છે નહીં, બ્રહ્મ જ્ઞાન થયું નથી તો બ્રહ્માનંદ છે નહીં, તો કયો રહ્યો? તો કે ગદ્દાનંદ રહ્યો. આશ્રમ નું ખાવાનું ને પડી રહેવાનું, ખાઈ પીને આવું મસ્ત. તમે જુઓ બધા અમુક સાધુ હતો કબડ્ડીના કેપ્ટન હોય એવા લાગે. જુઓ છો ને, ખાઈ પીને આવું મસ્ત થયા હોય બાપજી તો એમ લાડવા ડાબે જ રાખે ને બીજાને લાડવા આપે. ખાધે રાખો કે એટલે દાદા ભગવાને કહ્યું કે આ ગદ્દાનંદ છે. આપણે ટીકાના રૂપે વાત નથી કરતા કોઈની કે ટીકા કરવા બેઠા છે આપણે, પણ આ હકીકત છે, હકીકત છે. તો આ પેલો દુઃખ ગર્ભિત વૈરાગ્ય, હવે એમાં કેટલીક વાર કેવું લાગે કે આપણી જોડે ઘર છે, બે રૂમ રસોડું હોય, કોઈની પાસે એક રૂમ રસોડું, પણ ચલો આપણે બે રૂમ રસોડાની સગવડ છે, એનાથી મોટું અગર જોઈએ તો વિચાર આવે કે આ ક્યાં કચરા પોતા કરીએ, ક્યાં પેલું કરીએ. એટલે એ આપણી સમજણ તો નથી ને, દુઃખ ગર્ભિત વૈરાગ્ય જ છે એમાં. એટલે વૈરાગ્ય નહીં, પણ આમ દુઃખ ના એ પેલું કામ કરવાનું લીધે અંદર હવે ખૂંચે છે ને. બનાવતા તો બનાવી દીધું, બીજાનું જોઈને, પછી જયારે એને મેન્ટેન કરવાનું થાય, એની પાછળ એનો ટાઈમ જાય, એમાં એનું ચિત્ત એંગેજ રહે. જરાક કઈ થાય તો એનું ચિત્ત થાય, આ ના ચાલે, આમ કરવું પડે, આવું ના ચાલે. કોઈ બાપુ જોવા આવવાનું ના હોય તો અને પછી જરાય સ્ક્રેચ પડે તો અંદર આખું અહીં પડી જાય. હા, એવું છે આ. એટલે દુઃખ ગર્ભિત કશું ના હોવું જોઈએ, કહેવાનો આશા એટલો જ છે. ઘરે દુઃખ પડે છે માટે આપણે સત્સંગમાં હારું કે લઈને બેહો, એવું નહીં. કઈક સમજવું છે. દાદા ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન ખરેખર શું છે એ સમજવા માટે સમય કાઢવા જેવો છે. બાકી 5 વર્ષ પછી દાદા ભગવાનને પ્રત્યક્ષ મળેલી વ્યક્તિ શોધવી મુશ્કેલ પડશે. હવે એટલે આ બહુ જ ચેતવણી રૂપે, જાગૃતિ રૂપે આ વાત થઈ રહી છે. કામ પાડી લેજો. દાદા ભગવાનની જોડે જે રહ્યા છે એ મહાત્માઓ, એ આપતપુત્રોનો અનુભવ તમે જાણી જોજો. એ તમારા જ્ઞાનના પ્રોગ્રેસ માટે અત્યંત ઉપકારી છે. એટલે સ્કોપ મળે તો એને છોડવા જેવું નથી. એટલે આજ સુધી સત્સંગમાં એ જ રીઝન થી વધારે આવ્યા હતા કે છોકરાઓને કેવું હોય કે દુઃખ પડ્યું હોય અને આ દાદાની વાત છે અને આ પ્રયોગ છે એ તમને એમાં શાંતિ આપે, ઠંડક આપે. તો એ જે ક્ષમતા આપે ને એ પહેલું મોટિવેશન હતું. પણ પછી આ શિબિર હતી એમાં પુરીનાથજીને ત્યાં વડોદરામાં રાખી હતી, એમાં એક વાત કરી હતી કે તમે બધા આ વિધિ કરો છો અને બધું કરો છો તો તમારો આશય શું છે, કે જ્ઞાનમાં આગળ વધવું છે કે દુઃખથી છૂટવું છે. કેટલા લોકો અત્યારે દુઃખથી છૂટવા માટે દુઃખ પડે તો પ્રજ્ઞાશક્તિ કામ લાગે છે, સુખમાં કશું યાદ નથી આવતું. તો એ જે જ્ઞાન વાળો જે ભાગ છે એનું અમને ફોર્સ કેવી રીતે આવે ઇન્ટેન્શનમાં. એટલે તમે કહ્યું ને પેલું કે અંદર એવું હોવું છે કે જ્ઞાનમાં આગળ વધવું છે, પણ એનું ઇમ્પોર્ટન્સ હજુ અમને એવું ફીલ કેમ ના સમજાય. એટલું બધું ક્યાંથી સમજાય?
સરી વાત છે આ તો કશું કામ નથી તારે લાસ્ટ પ્રાયોરિટી સત્સંગની હોય હમણાં ફરવા જવાનું હોય અઠવાડિયું કોઈ જગ્યાએ તો સત્સંગ તો મળે જ છે આપણને આયા છે તો અઠવાડિયું ફરી જ લો હોય આપણે એવું હોય અને તો આવી વસ્તુ એવી છે પ્રાયોરિટી તમને શેની પ્રાયોરિટી વધારે છે એના ઉપરથી એને જ્ઞાન માટેનું હોવું જોઈએ સમજ પડી આ તો ઘરે કામ ના કરવું પડે એટલે કે ચાલો મંદિરમાં જઈને દર્શન કરી આવીએ તે 2 કલાક પછી ઘરે આવે શાંતિ મંદિરમાં અહીં બહુ શાંતિ એટલે શાંતિ નથી આ ઘરથી છૂટ્યા એની શાંતિ છે મંદિરમાં શાંતિ હોય તો પૂજારી કંટાળે નહીં પૂજારી તો કંટાળી જાય છે આ બંધ કરવાનો ટાઈમ થાય તો સારું છે એ મંદિરમાં રહીને કંટાળે છે અને આપણે જ્યાં મંદિરમાં ગયા એટલે આપણને શાંતિ મળી ગઈ નથી કોઈ જગ્યાની શાંતિ હોતી હોય તમારે અંદર શાંતિ છે ને મન સમાધાનને પામેલું છે તો કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ સંયોગો કોઈ પણ કાળમાં એ મન એનો સમાધાનને પામશે કોઈ જગ્યાના આધારે શાંતિ થોડી હોય બહુ વિચારવા જેવું છે આ એમને નથી આ સુખ પણ એમ સુખ પણ જેને દુઃખ રૂપ લાગે છે એના માટે આ જ્ઞાન છે સુખ દુઃખ રૂપની થોડી વ્યાખ્યા સમજાવો ને એવું કેવું લાગે છે એટલે મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે જ્યારે આપણને થોડી સગવડ કોઈ બીજા કરતા સારી મળી હોય હવે અહીંયા જ હવે અમને લકડી રૂમ મળ્યો છે કોઈ બીજાને હોલ મળ્યો હોય તો મને એવું દેખાય ને તો મને દુઃખરૂપ ખબર નહીં લાગે છે એટલે પણ થોડું ગિલ્ટી ફીલિંગ આવે કે આપણને મળી છે પેલાને નહીં મળીને આપણે એમના કરતા કઈ એવું છે નહીં સ્પેશિયલ એટલે પણ એ વ્યવહારું લાગે છે એમાં આપણે સમજણથી નહીં બધું લાગે એમાં સમજણ શું હોવી જોઈએ કાં તો કેવી રીતે એને લેવું એ આખું મેનેજમેન્ટ નો ભાગ છે મેનેજમેન્ટ પ્રમાણે જે રીતે રજીસ્ટ્રેશન થયેલું હોય અને એ રીતે એને પ્રાયોરિટી અપાતી હોય છે એક મેનેજમેન્ટના પાર્ટમાં જાય મુખ્ય વસ્તુ એટલું જોવાની છે કે એને જમવાનો 2 ટાઈમ મળે છે કે નથી મળતું એને સુવા માટે ગાદલું મળ્યું ઓળવા માટે મળ્યું કે નહીં બસ આટલું જોવાનું હોય પણ કહેવાનો અર્થ કે આપણને સુખ સુવિધા આપણે લાઈફમાં મળી હોય કોઈ બીજાને તકલીફ પડતી આપણે જોઈએ તો આપણને ખબર આપણને થોડું કમ્પેરિઝન થાય પણ એ તકલીફ છે જ નહીં એને આપણને એવું લાગે છે એને તકલીફ નથી એ તો એનું 5 જણનું જેમ કોઈ 10 જણા આવ્યા હોય હવે 10 સાથે જ રહેવું હોય તો પછી એની રીતે સગવડ આપવી પડે ના હોય રૂમમાં 4 જણ રહી શકે એવું હોય ક્યાં થાય પછી એવી રીતે છે હવે તો આપણે લાઈફમાં પૈસા ગાડી કઈ પણ હોય ને એવું આ તો હોય તો કોઈને બહુ સહેલાઈથી મળે છે કોઈને સહેલાઈથી મળે છે એટલે એ પુણ્યનું પરિણામ છે એને કોઈ આપતું નથી એની પુણ્ય હોય તો એને ભરેલી પાસે રૂપિયા ના હોય છતાં એને બધી સગવડ મળે આપણે અંદર શું માનીએ છીએ કે રૂપિયા હશે તો આપણે બધું મેળવી શકીશું બધું ખરીદી શકીશું બધા ભોગ વિલાસ ભોગવી શકીશું એવું નથી આ બહુ મોટી રિસર્ચ છે દાદા ભગવાન જે વસ્તુ જોડે તમારો હિસાબ છે એ વસ્તુ તમને મળ્યા વગર રહે નહીં તમારી પાસે રૂપિયા હોય કે ના હોય આ વસ્તુ છે આપણે બધા અનુભવીએ જ છે
આપણે બધા અનુભવીએ છીએ. વસ્તુ જોડે હિસાબ છે. ભિખારી હોય ને રોજ લગ્ન નું જમતો હોય, બોલો, તેની માટે પૈસો જ નથી, એને કપડાના ઠેકાણા નથી. પેલા લોકો ખોરાક વધ્યો હોય તો એને હોદતા હોય, બોલાવો એ લોકોને, વેસ્ટ ના જાય એટલા માટે. હવે આપણે 2 મહિનામાં એકવાર મેરેજમાં જવાનું હોય તો લગ્નમાં જવાનું અઠવાડિયાથી કાકા કરે. પેલા રોજ રોજ હોય છે. એટલે આ એક વસ્તુ જોવા જેવી છે. જેમ નાનું બાળક જન્મે છે, એની પાસે 1 રૂપિયો છે નથી, છતાં કોઈ પણ વ્યક્તિ એને રમાડવા માટે આવે છે, કઈ ને કઈ લઈને આવે છે, એ માંગતો નથી. માંગે છે મારા માટે આ લાવજો, આ લાવજો, આ લાવજો, કઈ જોતું નથી. એટલે આ બહુ મોટી વિષય છે. એટલે એ ભ્રાંતિમાંથી બહાર નીકળી જવાનું કે મારી પાસે ડોલર હશે તો જ હું આમ કરી શકીશ ને આમ નહીં. એ વસ્તુ જોડે તમારે હિસાબ હશે તો જ તમને ભેગી થશે, ડોલર હોય કે ના હોય. એ તો બંગલો બનાવ્યો હશે ને અને બીમાર થઈને પડ્યો હોય હોસ્પિટલમાં, બંગલો ભોગવવાનો ના રહે. નથી જોતા આપણે. એટલે આ વસ્તુ છે. એટલે નિશ્ચિંત રહો. ચિંતા કરવા જેવું આ જગત નથી. બસ ના જ્ઞાન પછી તો વ્યવસ્થિત શક્તિ તમને સપ્લાય કરશે. તમે હું ચિંતા કરો છો? ટાઈમે દરેક વસ્તુ મળે છે કે નથી મળતી? અહીંયા આટલા બધા માણસો છે, જુઓ તમે. દરેક વસ્તુ મળે છે. બરાબર છે ને? બહુ બધું દાદાનું આખું લોક સંજ્ઞાથી એક બિલકુલ જુદી જ સંજ્ઞા એ જ્ઞાની પુરુષની હોય. અને એ જયારે આપણને સમજાય તો પછી જ્ઞાનમાં જ રહેવા જેવું છે. એ આપણા હાથમાં નથી, એ હાથમાં લેવા જઈએ છીએ. એક હજુ ફોલો પૂછું? હા. તો આપણે જે પેલો દુઃખ ગર્ભિતનો ટોપિક હતો ને, એમાં કેવું છે કે હવે કોઈ આપણને ઉંમર થાય એટલે વાત કરે કે હવે લગ્ન માટે જુઓ, તમે ચાલુ કરો. હવે એમાં કોઈ આપણને કહે એટલે સમજી જવાનું હવે એનો સમય પાક્યો છે. બસ બીજું કોઈ વિચારવાનું નહીં એમાં. ના હજુ વાર છે ને હજુ બહુ વાર છે, એ વાર બાદ નહીં. પછી આ કઈ એવું નહીં તમારા માટે કોઈ બેહી રહ્યું હોય. સમજ પડી ને? તો રાજધાની ઉપડી જાય, લક્ઝરી ઉપડી જાય ને એક્સપ્રેસ ઉપડી જાય, પછી છેલ્લા કઈ રહી હોય. હા, અમારે આવું જોઈએ, અમારે આવું જોઈએ. મેરેજ ની ઉંમર 18 થી 24 વર્ષ, આ બેસ્ટમાં બેસ્ટ સમય. સમજ પડી ને? તો જયારે ધોધ પડતો હોય ને ત્યારે વીજળી ઉત્પન્ન થાય. કેમ થાય? વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય? ધોધ પડતો હોય તો ને. તો બેસ્ટમાં બેસ્ટ સમય છે મેરેજ નો 18 થી 24, અને બહુ હોય તો 28. બસ 28 વર્ષથી ઉપર ગયા એટલે પછી બિલો નોર્મલ થઈ ગયો છે.
શું થઈ ગયું? એવો નોર્મલ. અને એક બાજુ એ પણ જોવાનું કે આપણે ફાઇનાન્શિયલી આપણી રીતે સ્ટેબલ છે ઇન્કમની દ્રષ્ટિએ, એ પણ જોવાનું છે. સમજ પડી? ને પછી જે હોય અને છેલ્લા વ્યવસ્થિત છે ને, આમાં તમારું કશું નથી ચાલવાનું, કોઈનું ચાલવાનું નથી. તમે ગમે એટલું જોશો ને એ નહીં જુઓ, જે લમણે લખાયેલું છે એ વ્યવસ્થિત ભેગું થશે. એવું છે આ. એટલે આપણે જોવામાં, મળવામાં, કોઈ બાયોડેટા આવે તો એમાં લેવાનું. આપણે ક્યાં કરી નાખ્યું? આપણે કોઈ જોવા ગયા કે કરી નાખ્યું? એ તો બંને વાત મળતી આવતાની વાત છે ને. એટલે ના, અને હજુ બહુ વાર છે ને એવું નહીં જોવાનું, આપણે ઉંમરનું જોવાનું. પણ લોકોના ઝઘડા અને એ બધું નહીં જોવાનું. લોકોને ઝઘડા થાય, આપણે ઝઘડા થાય એવું કઈ માન લેવાનું? પણ એ જોઈને બહુ થાક લાગી ગયો. થાક લાગવાની જરૂર નથી, જ્ઞાન પાકું થશે. લગ્ન કરીએ એટલે જ્ઞાન પરિણામ પામે. અત્યાર સુધી તો આપણે ખાલી સમજ કર્યો. દાદા ભગવાન શું કહે છે? પરણ્યા વગર છૂટકો નથી, અને પરણીને પસ્તાયા વગર છૂટકો નથી. અને પસ્તાવો થાય ત્યારે જ્ઞાન થાય. જ્ઞાન એમને થોડું થાય છે. આજે આપણે આપણા ભૂલમાંથી શીખ્યા છે ને, કોઈ પણ વસ્તુ આપણે શીખ્યા તો કે એકદમ આપણને આવડી નથી ગઈ. ભૂલ થાય, એમાંથી આપણને અનુભવ થાય, અને એ અનુભવથી આપણે આપણું જીવન જીવીએ છીએ. એટલે 28 વર્ષ એ લિમિટ થઈ ગઈ. પછી જેનો જે સહયોગ હતો, મારે એમાં કશું મારે કોઈ બોલવાનું ના હોય. આ તો એક સામાન્ય ભાવે દાદા ભગવાને જે આખી વસ્તુ કહેલી છે એની વાત આપણે કરીએ છીએ. લગ્ન એક એવી વસ્તુ છે કે આપણું ચિત્ત એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ જાય, પછી ડાભોળિયા મારવાના ની મેળે બંધ થઈ જાય. બરાબર ને? જ્યાં સુધી આપણી જમવાની થાળી નથી આવી ત્યાં સુધી બીજામાં જોયા કરશે. પેલામાં ચાલો શાક આવ્યું, લાડવા પીલ્યા, આ બધું યાદ કરશે. પણ પોતાની થાળી જેવી આવી ગઈ પછી બીજાની થાળીમાં જોશે જે આપણું કોઈ માણસે પછી. આના જેવું છે. એટલે આ લગ્ન પ્રથા એટલું બધું પવિત્ર વસ્તુ છે, સમજ પડી ને? અને આપણી પાસે જ્ઞાન છે. આપણે જેની સાથે જે કર્મોના હિસાબો હોય, આપણે તો ફાયદો સંભાવે નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? બસ પેલાને આમ થયું એટલે મને આમ થશે એવી ગણતરી આપણે કરવાની નથી. સમજ પડી? પેલો પથારીમાં સુઈ ગયો તો મરી ગયો, તો આપણે પથારી સુવા નહીં. મોટી વાત નહીં, હું તો નાની વાતે વિચારું છું. જેવી રીતે કોઈ ગુરુ આવે તો ગુરુ પહેલા કે ગ્લાસ અહીંયા મૂકશો, ત્યાં મૂકો, પથારી આમ નહીં આમ કરો. વાંધો શું છે? પણ એ બધું વધી જાય ને, એક એક કરી કેટલું એડપ્ટ થઈ જાય. આપણે શાંતિથી આપણે ઘરે જવાનું માતાજી અથવા ઊંડા લાગી જોવાનું. દરેક પોતે એની રીતે જીવવા ટેવાયેલા હોય. પણ વળી લાયેલી માથાકૂટ કહેવાય ને. તમે શાંતિથી તમારી રીતે રહી શકો છો, ખાવા પીવાના વાંધા ના ચાલે. તમે એકલા હોય ત્યારે તમે તે કરતા હોય ના ચાલે. ઘરમાં ભાઈ થાય એટલે બધી વસ્તુ વ્યવસ્થિત મૂકવા જોઈએ. ગમે તેમ તમે કરો ના ચાલે. એને આખું ઘર એનું કહેવાય છે, તમારું ના કહેવાય. ઘર સ્ત્રીનું છે. એને એક એક વસ્તુ બધી વ્યવસ્થિત મૂકેલી હોય, કોઈ આવીને જુએ તો ખબર પડે કે
વ્યવસ્થિત માણસ છે ઠેકાણું ના હોય તો શું કરવાનું? તો એવું જ હોય. એટલે આપણે શીખવા મળે છે ને એમાં ખોટું શું છે? ચલો આપણે કેવું અહીં બેઠા ચા પીધી અહીં બેસી દીધું કપડા એટલે ઉભો થઈ વોશ બેસીનમાં મોકલે તો તકલીફ છે ને કે ના અહીં પકડી બે કલાક સુધી અહીં પડી ગયો પછી જયારે ચા પીવાની થાય ત્યારે હોતે રૂમમાં ગયા ને તો સારું લાગે તારે જ દુએ. હવે આપણે એકલા હોઈએ તો આપણી લાઈફ છે, પણ જયારે કોઈ બે વ્યક્તિ સાથે આપણે જોડાયા એકબીજાને એડજસ્ટ થવાનું ને મેરેજ નો અર્થ જ આ છે. મેરેજ નો અર્થ શું છે? એડજસ્ટ એવરીવેર. આપણે એક જ શબ્દ શીખી જવાનો આ. શું શીખી જવાનું? બાંધણ જ નથી કશી. એક ગ્લાસ એક મૂક્યો ભૂલી ગયો અહીં મૂકવાનું ને તો કે પછી ફરી આપણે યાદ રાખવાનું કે ભાઈ જઈ તઈ નહીં મેળવાનું એમને ક્યાં મૂકવાનું. એવી રીતે એડજસ્ટ થવાનું. એમાં આપણે કઈ નાના થઈ ગયા છે. આ સંસારમાં હારીને જીતી જવાય. કેવી રીતે જીતવાનું? હારી જવાનું. તું તો ચંપલ પહેરીને બૂટ પહેરીને રહોડામાં જતો રહે, ના ચાલે. એટલે કે તમે બૂટ કાઢી લાવો. આપણે સમજી જવાનું હોય ને. તમે એકલા હોય તો ગમે તે કરતો બૂટ પહેરીને ઉડી જાઓ. આજે કોઈ પણ એક વ્યક્તિ, આજે તારો કોઈ ફ્રેન્ડ હોય, ચલો બે જણ તું એકલો રહેતો હોય એ વાત જુદી છે. તારો કોઈ ક્લાસમેટ થયો અને બે જણ તમે રૂમમાં જોડેલો છો તો પછી એડજસ્ટ થવું પડે ના થવું પડે. એવું જ વાઇફ છે. વાઇફ ને એડજસ્ટ થવામાં શું વાંધો છે? એ જો સુખી છે તો આપણે સુખી જ છે ને. એને દુઃખ થાય તો આપણે, એટલે દાદા ભગવાનની આ બહુ સમજ હતી કે જો હું મારી વાઇફને સુખ ના આપી શકો તો પછી દુનિયામાં બીજા કોને સુખ આપવાનું છું? બીજા કોને આપવાનું છું? જેને આપણે પરણીને લાયા છે, આપણી વાઇફ છે, બધું છોડીને આપણી જોડે રહેવા આવેલી છે અને એનું પણ નવું એટમોસ્ફિયર છે, એને પણ સેટ થતા વાર લાગે. બધું આપણી ધ્યાનમાં હોવું જોઈએ. ઘરની વ્યક્તિઓની પ્રકૃતિ જાત જાતની ધીરે ધીરે બધું સમજી જાય તો પછી બધું સમજે. ના સમજે કે સ્ત્રી પુરુષ કરતા 10 વર્ષ એડવાન્સ હોય છે, એટલું યાદ રાખવાનું. એ ખબર છે? લો 20 વર્ષના છોકરાને જે સમજ પડે એ 10 વર્ષની છોકરીને સમજ પડે. એનું કુદરતી છે, કુદરતી. એની વ્યવહારિક જે સૂઝ છે ને, સ્ત્રી પ્રકૃતિની વ્યવહારિક જે સૂઝ છે એ એની પ્રકૃતિગત છે, કુદરતી છે, અને બક્ષિસ છે, વ્યવહારિક સૂઝ નહીં. એટલે મોટા ભાગના હસબન્ડ હોય એ સમજીને જ એને વ્યવહાર આપી દે. મારે ભાંગડ નહીં, એની મને કર્યા જ કરે. તારે એને લાગે આ મારું ઘર છે, અને જયારે મારું ઘર છે એવું એની અંદર થાય પછી એને બરાબર સમજાવે. તમારે કશું જોવું ના પડે. કઈ જાય છે? અહીંયા પેલા અહીંયા પેલા કઈ જાય છે? પૂછી દેવાનું. અને અહીં છે તમે બીજા હારો નીચે ઉતરી જા. ભાઈ આ 5 મિનિટમાં હો
એકદમ આ તો ઉભા થઈ ભેળવાની મને પૂછવાનું. ખ્યાલ આવે છે? ગભરાઈ નહીં જવાનું પૂછવાનું. જે હિસાબ આપણે તો જો મોક્ષે જવું છે એક જ વાત યાદ રાખવાની, જેની જોડે જે હિસાબ હોય મારે એનો સંભાવે નિકાલ કરવો છે બસ. પણ એમાં પછી કોઈ પૂછે કે તમારી ક્લેરિટી શું છે? બધા હવે જેની જોડે જે હિસાબ હોય આપણે એક્સેપ્ટ કર્યું કે આપણે એવું રાખ્યું છે, હા, બરાબર છે. પણ આપણને આગળ જતા વ્યવહારમાં બધા પૂછે કે તમારી ક્લેરિટી શું છે, શું તો clarity એટલે શું? એટલે કે તને લગ્ન કરવા છે કે નથી કરવા. તો હવે એમાં મારે એવું તો ના હોય ને કે મને જે હશે એ ચાલશે, એટલે મને બે બાજુ 50-50 છે. એવું ના હોય, એવું ના હોય. જે છે એવું તો એક આપણું પોતાનું સિલેક્શન હોય, આપણે પોતાની ચોઈસ હોય. પણ લગ્નમાં પણ પ્રોબ્લેમ્સ છે, ના લગ્નમાં પણ પ્રોબ્લેમ્સ છે, લગ્નમાં પણ ફાયદા છે, ના લગ્નમાં પણ ફાયદા છે, 50-50 દરેક છે. વસ્તુના એ તો દરેક વસ્તુના તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એના આધારે ફાયદા ગેરફાયદા છે. પણ એક વખત એક આપણા પુત્રને કહ્યું હતું કે કમલથી કયું ચૂઝ કરાય, તો કહે છે બે રસ્તા તને આગળ લઈ જવાના રસ્તા છે. અગર તમને એવું કહી દીધું હોય કે ભાઈ લગ્ન નથી કરવું, તો એમાં કેમનું તમારી પ્રગતિ રહે, કેમનું તમારું જ્ઞાન સચવાય, એનો પણ રસ્તો છે. દરેકના રસ્તા છે. આ જ્ઞાન જ એવું છે. આમાં તમારી મેરેજ લાઈફ હોય કે મેરેજ વગરની લાઈફ હોય, એમાં કોઈ ફરક પડતો નથી. તમારે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે બસ. તમે ભણ્યા હોય અને ના ભણ્યા હોય તો એને એ જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. અને જેની જોડે હિસાબ આપો હમણાં લખાયેલો હોય તો બાકી છૂટવાની જરૂર નથી. કશું નહીં. એવું નહીં રાખવાનું કે આમ કરીશું તો દુઃખ પડશે, આમ કરીશું તો આમ થઈ જશે, કેવી આવશે ને કેવી નહીં ને આમ ને તેમ. એ કશામાં પડવાનું નહીં. એ વ્યવસ્થિત ઉપર રોકી દેવાનું. અગ્ર સોચ નહીં. અને જે વ્યવસ્થિતમાં હશે ને એ જ થશે. આપણે ગમે એટલી તપાસ કરીશું, ગમે એટલું જોઈશું, ગમે એટલી પૂછપરછ કરીશું, છેલ્લું વ્યવસ્થિત ના હાથમાં છે એટલે યાદ રાખવાનું. બસ. કોઈ ના હાથમાં નથી. તારા હાથમાં નથી કે આવનારી છોકરીના હાથમાં નથી કે તારા મા બાપના હાથમાં નથી, કોઈના હાથમાં નથી. સંજોગો. એટલે બહુ નિશ્ચિત રહેવાનું ને એન્જોય એક જ શબ્દ શીખી જવાનું. હા બસ. મારું અંગત તું પૂછતો હોય તો મારી સમજ એવી છે, મેરેજ કર્યા પછી જ્ઞાનમાં પ્રોગ્રેસ થાય છે. જો જ્ઞાનનો ખરેખર અનુભવ કરવો હોય તો એ પ્રોગ્રેસ થાય છે. જ્ઞાનમાં સ્ત્રી બાધક નથી અને પુરુષ પણ બાધક નથી. બંને પરસ્પર એકબીજાના પૂરક છે અને એના જ્ઞાનમાં પ્રોગ્રેસ થાય છે. માટે દરેક જ્ઞાની એ ભણેલા હોય. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાત્ર સિલેક્ટ કરતી વખતે બેઝિક વસ્તુઓ જે દાદાએ પણ કીધી હોય એ શું ધ્યાનમાં રાખવી જોઈએ? આજે આપણી તો ચોઇસીસ હોય, સિલેક્શન્સ કરતા હોઈએ, પણ એમાં કન્ફ્યુઝન થાય કે અમુક પ્રકૃતિ અનુકૂળ ના હોય. તો આપણે આપણી મેળે 10 સ્ટેપ નથી રાખવાના. તમારે પોતાની પ્રકૃતિ પ્રમાણે કે ભાઈ આપણે શું શું જોઈએ છે બસ. બરાબર. હવે એમાંથી 7 પોઈન્ટ આપણને યસ લાગે તો પછી ઓકે કરી દેવાનું. એમ 10 તો નહીં મળે. એવી રીતે એને નક્કી કરેલું હોય ને, અને છોકરી પણ હોય એને પણ નક્કી કરેલું હોય. બરાબર. કોઈ છોકરીને એવું જ હોય મારે ઇન્ડિયાની બહાર જવું જ નથી, આ સૌથી પહેલું એનું હોય.
કોઈને હોય કે મારે તો અમેરિકા જ જવું છે, એવું પણ હોય. દરેકનું એવું પોતાનું ચોઈસ હોય. જોબ કરતો હોવો જોઈએ, કોઈને એમ હોય કે બિઝનેસ કરતો હોવો જોઈએ, એને એમ હોય કે એને એક પણ બેન ના હોવી જોઈએ. બધું દરેકનું ઇલેક્શન હોય છે. દરેક હોય કે ના હોય, એવી રીતે એનું પણ હોય, તમારું પણ હોય. પણ તમે જે પોઈન્ટ નક્કી કર્યા છે એ 10 પોઈન્ટ તમને નહીં મળે. એ 7 આયા, 6 આયા એટલે નજીકનું જ કહેવાય. પછી તમે બંને સાથે રહો ને એમાં એના 10 પોઈન્ટ પૂરા થઈ જાય. પછી મેઇન આધાર આપણા ઉપર છે, તમે કઈ રીતે એની સાથે ડીલિંગ કરો છો, મેઇન વસ્તુ છે ને. કોઈને એવું હોય કે ભાઈ આપણા સત્સંગી મહાત્માની અંદર કોઈ છોકરો કે છોકરી હોય તો એને પહેલો પ્રેફરન્સ આપો, એવું પણ હોય. કોઈને હોય કે નહીં આ મહાત્મા ના જોઈએ. દરેકનું અલગ અલગ હોય. એટલે આ રીતનું ધ્યાન રાખવું પડે આપણે. અને આપણે જોતા રહેવાનું. સમજો ભાઈ, ભલે તમને બાયોડેટા ના ગમે, કોઈનો બાયોડેટા આવ્યો ને તમને થાય કે આમાં હું જોવાનું, તો જવાનું. હું તો આપી દીધેલું છે, આપણે ફરતા જ હોઈએ છે. તો આવી રીતે 8, 10, 15 જોશો ને તો તમને જોવાનો પણ આઈડિયા આવશે. એના ફેમિલીની વ્યક્તિઓ કેવી છે, એના નેચર કેવા છે, બધી ધીરે ધીરે તમને પોતાને પણ એક અનુભવ થશે. જે વ્યક્તિ 10 વાર ઇન્ટરવ્યુ આપે ને એટલે પછી એને નોકરી માટેનો એનો પોતાને ખ્યાલ આવે કઈ રીતે જવાબ આપવાનો. પેલા ઇન્ટરવ્યુમાં આ પૂછેલું, આપણી આ ભૂલ થઈ રહી, હવે આ પૂછે તો આ કહેવાનું, આમ કે બધું તેમ કરતા. આમાં એવું જ છે. એવું જ છે ને. શું બધું બહુ અત્યારે ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગયેલી છે ને, લોકોને એનું જે નોલેજ કહીએ ને એટલું બધું આજે થઈ ગયેલું છે. એટલે બહુ વધારે પડતા વિકલ્પો ઉભા થઈ ગયેલા છે. એમાં બીજું કશું નથી. પણ દાદા, આપણે કોઈ વ્યક્તિને જોવા જઈશું, બરાબર? હવે એ સામેવાળો વ્યક્તિ આપણો પસંદ નથી, પણ એ આપણો પસંદ કરે છે. સામેવાળો વ્યક્તિ આપણો પસંદ કરે છે અને હું નથી કરતો, મેં ના પાડી, તો સામેવાળી વ્યક્તિનું દિલ દુખાશે નહીં? એ આપણે નથી જોવાનું. આપણે કે દિલ દુખાવા માટે જઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની, કઈ બારું નહીં કાઢવાનું. એનું દિલ દુખાવા માટે નથી કરતા. આપણે ના પસંદ હોય તો કહેવાય કે ભાઈ અનુકૂળ નથી, બસ. તો તને કોઈ છોકરી ના પાડશે તો તને ખુશ થવાનું જ તું? તો ભાઈ આ તો રહેવાનું જ છે. આ તો જેમ માલ બજારમાં આપણે ખરીદવા જઈએ ને જેવું જ છે. તમે કોઈ વેપારી દુકાને ગયા, 5-6 વસ્તુ બહાર કાઢી બતાવી એને તમે ના લીધી, તો કોઈ સારો વેપારી હોય ત્યારે કશી અસર ના થાય. એમાં શું છે કે ગમી જાય એવું થોડું છે કે સલાહ પેલી એની બહુ ચિંતા નહીં કરવાની. દુઃખ થાય અને કઈ ગોળ વાત રાખવાની જ નહીં. બહુ તો અઠવાડિયામાં જવાબ આપી દેવાનો. તરત ના આપો તો અઠવાડિયા આપો મુદત, અઠવાડિયા પછી કહેવાનું એમ, બસ. એમાં એવું નથી કેવું કે આવું છે તેવું છે ને અમને અનુકૂળ નહીં આવે એમ, આટલું જ. અને તારે ક્યાં કહેવાનું છે? તારા મા બાપ કહેશે તો બહુ ફોલોઅપ કર્યા પછી એ લોકો શું થયું, શું વાંધો પડ્યો, શું વાંધો પડ્યો, શું ના પડ્યો, પછી બધું ચોપડા માંગે. પછી એ ચોપડા માંગે નહીં, પણ બસ ટૂંકમાં બતાવી દેવાનું. આપણે એવું લાગે તો કહેવાય, ફોલોઅપ કરવાનું કે તો કહેવાય કે ભાઈ અમને આ તકલીફ છે, ચોખ્ખું જ કહેવાય. એમાં ગોળ વાત નહીં કરવાની. છેલ્લા વ્યવસ્થિત છે એટલું ધ્યાન રાખવું, બસ. આપણું જે જ્ઞાન છે ને એવો ભય નથી રાખવાનો કે આમ મહેનત થશે તો શું થશે, આમ જ્ઞાનમાં પ્રોગ્રેસ થશે. કારણ કે તમારું જે જ્ઞાન તમે સમજ્યા છો એને એપ્લાય ક્યારે કરશો?
એક્ઝામ આવે તારે ખબર પડે તમે શું ભણ્યા આખું વર્ષ. તો આ સંસાર એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. શું છે? હા. અને આ ટેસ્ટ એક્ઝામિનેશન થી ગભરાઈ ગયા એ બધા સાધુ થઈ ગયા કે આ હું જપાકે એવું છે. હા બોલો. તમે જે 10 પોઈન્ટર લખવાની વાત કરી, હવે એમાં ખબર ના પડતી હોય કે 10 પોઈન્ટર શું છે, તો જે બધી વાતો થઈ તો બહારના ડિઝાઇનની વાત થઈ right? કે હાઈટ આટલી જોઈએ કે જેને જે જોઈએ. એ બરાબર છે, બહારની વસ્તુ છે, પણ તમને નેચર તો કઈ રીતે ખબર પડે? તમે 4 વાર મળો 5 વાર મળો એ ખબર ના પડે. કારણ કે એ બંનેની બિલીફ શું છે? આપણે સારા દેખાવાનું છે, જેવા છે એવા દેખાવાનું નથી. અહીંયા એ તો પછી જોડે રહે તારે ખબર પડે. ખરી તો ખરું જ્ઞાન પછી થાય. તો મજા જ આવે. તમારે રેસ્ટોરન્ટમાં જવાનું હોય, મૂવી જોવા જવાનું હોય, ફરવા જવાનું હોય, કઈ નહીં. પણ ઘરે જયારે આવે પાણીને પછી વાસણ જવાના આવે, કચરા પોતા કરવાના આવે, લોન્ડ્રી કરવાની આવે, બીજા બધાનું સાંભળવાનું આવે, પછી ઉપાધિ થાય. શરૂઆતમાં તે બધું હોય જ નહીં એટલે મજા છે કે આ લાઈફ સારી કે બધાને આ તકલીફ છે. પછી તો મહિને દરેક પોતપોતાના વ્યવહારમાં એટલા પૂછાઈ ગયા હોય, મહિને ઘરની બહાર જવાનો વારો ના આવે. ત્યાર પછી પેલા દિવસો યાદ કરે, હવે ગયા દિવસો હતો. એટલે આવું છે બધું. આ બહુ બહુ મોટી વસ્તુ છે આ. અને આ લાઈફ પાર્ટનર છે. આ કોઈ 1-2 કલાકનું નથી. આ લાઈફ પાર્ટનર છે. ખરું તો તમે જયારે એની પ્રકૃતિથી પરિચિત થાવ ને ત્યારે ખબર પડે. એમને ના ખ્યાલ આવે. અને પછી હિસાબ જ સમજવાનો આપણે આપણો મારું વ્યવસ્થિત. એમાં કોઈ બેઝિક ગાઈડલાઇન્સ આપેલી છે કે તમે તમારા કમ્યુનિટીને સ્ટેપ 1 એવી રીતે જુઓ, કે પછી સત્સંગમાં હોય તો દેટ ઇઝ લાઈક સ્ટેપ 2, કે એવા હોય તો તમે એ લોકોને કન્સિડર કરી શકો છો. બહારનું પેલું બધું ડિઝાઇનનું તો આપણે એ તો બરાબર છે, તો બરાબર, તો બધાને ખબર પડે. પણ એનો જે નેચર જે છે, નેચર એડજસ્ટમેન્ટ નેચર, અને બહુ ઓછી છોકરીઓમાં આજે એ વસ્તુ જોવા મળે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, મારા અનુભવના આધારે. તમે અંદર બધી અપેક્ષા રાખો, એ અપેક્ષા બધી પોસાય નહીં. પહેલામાં પહેલું તો એને કામ કરવાની મોટી આળસ હોય, એ શેઠાણી હોય બધી. જોઈન્ટ ફેમિલીમાં રહેવાના માંગતી હોય, હે? જોઈન્ટ ફેમિલીમાં રહેવાના માંગતી હોય. હા, એ તો પહેલો જ પ્રશ્ન છે. તો તારે ના પાડી કે ડોક્ટર હોય ને મોટો, આપણે એક મહાત્માનો છોકરો છે, મોટો સર્જન છે, લાખો રૂપિયા કમાય છે, પણ એ જોઈન્ટ ફેમિલી હતો ના પાડી. છોકરી ડોક્ટર હતી, આઈ ડોક્ટર. અને ગામનું સિલેક્શન પણ હોય છે. તમારો બંગલો હોય પણ નડિયાદમાં હોય તો ના ચાલે. અમદાવાદ જોઈએ, વડોદરા જોઈએ, સુરત જોઈએ, મુંબઈ જોઈએ, સિટીનું પણ સિલેક્શન હોય એનું. મારે પોતાને 2 ભાણી હતી, અને એ ભાણીને અમે ભણાવી છે. એટલે આ અનુભવના આધારે હું તમને કહું છું. આપણે બધી રીતે સરસ જોયું હોય કે ભાઈ કુટુંબ સારું છે, પરિવાર સારો છે, છોકરો સારો છે, મિલકત સારી છે, બધું સારું છે. પણ કે મારે ગામમાં ને ગામમાં કરવું જ નથી. શું કરવાનું આપણે બોલો? એની પોતાની પણ ચોઈસ છે ને. ગામમાં નથી કરવું મારે. ગમે એટલો સારો હોય ને, એ સારું આપણા માટે છે, એના માટે નથી. એની કારણ કે દરેકના વ્યૂ પોઈન્ટ
બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય છે. હા. આમાં સંઘમાં પણ લોકો સાથે વાત થતી હોય અને એમાં જ્યારે રિજેક્શન આપીએ ત્યારે એ લોકોનો અહમ ડૂબાઈ જતો હોય છે અને તમે જેમ કારણ કીધું એમ જ હોય છે કે કોઈની ઈટિંગ હેબિટ્સ ના હોય, સંઘમાં હોય તો પણ માંસાહારી હોય, consume કરતા હોય. હોય. અને તમે જે કામનું કીધું એ કામ કરવા માટે ફ્લેક્સિબિલિટી ના હોય. ના હોય. તો અમે હેલ્પ કરીશું તો પણ ના ચાલે. ના ચાલે. હા. અને પછી કે તમે મળવા આવો અને ખબર પડે કે આ તો ખાલી ટાઈમ પાસ જ કરવો છે, સિરિયસ ના હોય, રાઈટ? તો આપણે પછી કહીએ કે ના, ધીસ ઇઝ નોટ ગોના વર્ક આઉટ, કેમ કે વી આર લુકિંગ સિરિયસલી. એમાં જે એનો અહમ ડૂબાય અને અટકાય પણ ખરા, કારણ કે સંઘમાં જ છે, રાઈટ? તો એવું તો અંદરથી થાય નહીં કે ફેસ ટુ ફેસ આપણે માફી માંગીએ તો માફી માંગવાની તો છે જ, આપણે ભૂલ કરી જ નથી. માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. એ તો ના ગમે તો ના પાડે. એમાં કઈ અહમ દુભાવવાની વાત જ ક્યાં છે આમાં? તો પ્રતિક્રમણ કાંઈ જરૂર નહીં, કશું જરૂર નથી આમાં. પછી જરૂર આપણે કોઈને દુઃખ થાય એના માટે ના પાડતા જ નથી. બરાબર. આ લાઈફનો પ્રશ્ન છે ને મને વસ્તુ ના ગમી તો નથી ગમી. એનો મતલબ એવું નથી કે તમારી વસ્તુ ખરાબ છે, મારા માટે કામની નથી એમ. બરાબર. એવી રીતે કાંતિયાનંદજી, અમે તમે પહેલા વાત કરી ને કે બધાની થાળી તમારી બેસેલી હોય તો તમારું ધ્યાન ત્યાં જાય. હા, એકાગ્રચિત્ત દેખાવું પડે. પણ જ્યાં સુધી ના બેસી હોય ત્યારે તમે સહેજા સહેજ તમને દેખાય લોકો. હા, દેખાય. તો એમાં શું કરવાનું? કારણ કે ગઈકાલે મહેશ આનંદજી સાથે વાત થઈ તો એમને કીધું કે માથું નીચે રાખીને પણ જવાનું અમુક જગ્યાએ, અને અમુક વાર માથું ઉપર રાખવું પડે, નહીંતર એવું લાગે કે આ તો વાત જ નથી કરતા. તો એમાં થોડું કન્ફ્યુઝન થાય છે અને કોન્ટ્રાડિક્શન આવે છે, તો એમાં થોડો પ્રકાશ પડશે. સામાન્ય ભાવે રહેવા. સામાન્ય ભાવે. એટલે અંદર મનમાં એવું પણ હોય કે કોઈ સારી છોકરી હોય, એના મેરેજ ના થયા હોય અને અહીંયા જો જોવા મળે તો પણ વાત થાય, એવું પણ હોય. એટલે છોકરીને પણ એવું હોય. એટલે કે દરેક જણ પોતાના દીકરાના મેરેજ માટેનું કરતા જ હોય અને દીકરી પણ કોઈ પણ મેરેજમાં જવાનું મેઇન કારણ જ આ જ હોય છે ને. આજે એકદમ જુએ તો ખબર પડે કે આ છોકરી કોની છે એમ. ડોહાઓને કોઈ પૂછતું નથી. કોઈ નવું દેખાય એટલે તરત પૂછે કે ભાઈ કોનો છોકરો તું? કારણ કે છોકરાને તો કોઈ ઓળખતું ના હોય. એના બાપાનું નામ દે, એના મમ્મીનું નામ દે તો ઓળખતા હોય એમ. એવી રીતે બધા ચોકતા જ બોલાવતા હોય. બધા લગ્નમાં તો એક જણના લગ્નમાં તો 5 જણને ચોકતા ગોઠવી નાખે. માસીઓનું ગ્રુપ જ હોય. હા, રોજ માસીઓનું ગ્રુપ હોય, ધંધો જ આ હોય. ચૌદસિયા કહેવાય. ગોઠવી દે, બંધ બિહાડી દે તમારે. અને એને જે બંધ બિહાડવું હોય તે બિહાડે પાછો. એમાં કોઈ મજા નહીં આવે. હું બતાવતો એની માસી છોકરી હોય ને એ બતાવી દે. પછી આ તો 10 વર્ષ યાદ રાખે કે તમારું અમે ગોળ કરાયું. હા, કરાયું બાપા કહીએ. એટલે એવું બધું છે વસ્તુ. કાંતિ આનંદજી, હા, પોતાની ભૂલનો પ્રાયશ્ચિત કઈ રીતે કરવો? એ તો દાદા ભગવાનના ચિત્રપટ પાસે, દાદા ભગવાન પાસે શક્તિ માંગી અને જે ભૂલો થયેલી છે એને પ્રાયશ્ચિત કરવું, એનું પ્રતિક્રમણ કરવું અને એને એટલું બધું અંદર એનું હૃદય દ્રવી જાય અંદર નાકમાંથી આંસુ આવી જાય ત્યારે એક ખરું પ્રત્યાખ્યાન કહેવાય, ખરી આલોચના, પ્રતિક્રમણ ખરું કહેવાય. કોઈને કહેવાની જરૂર નથી. કોઈ વ્યક્તિનું મેં દિલ દુભાવ્યું છે તો એને બી ખરાબ લાગ્યું હશે. લાગે છે ને તને ખૂચે છે ને. હા, હું તને ખૂચે છે. આમ ભાર જેવું મારા ઉપર લાગે છે. લાગે એટલે
એટલે પ્રતિક્રમણ કરવાનું એનું એટલું યાદ આવે છે હા તું એને ભૂલી શકતો નથી હા બસ અને હું એને કન્ફેસ કરી બી શકતો નથી કેમ કે એ ટચમાં બી છે નહીં મારે કઈ વાંધો નહીં આપણી પાસે રસ્તો છે પ્રતિક્રમણ કરવાનો હા ના તો આવી ફાઇલો હોય ને એનું એક કલાક કરવું પડે એક કલાક એક વાર કર્યું બે વાર કર્યું ના ચાલે જ્યાં સુધી આપણને એ વ્યક્તિ અંદર ખૂંચે છે ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે એ ફરી યાદ આવે છે ને એનો મતલબ જ એ પ્રતિક્રમણ કરવાનું બાકી છે માટે યાદ આવે છે જેના પ્રત્યે બહુ રાગ હોય એ યાદ આવે જેના પ્રત્યે બહુ દ્વેષ હોય એ યાદ આવે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોંટ આપણું ચિત્ત ત્યાં ચોંટેલું છે માટે બાકી ગભરાઈ જવાની જરૂર નથી સમજ પડી ને જેમ ખોટું લખાઈ ગયું તો કઈ બુક કરવાનું છે એ તો રબર લીધું ભૂસી નાખ્યું ચેકી નાખવાનું પછી પણ જે લખવું હોય લખી દેવાનું કરીએ છે ને આપણે એના જેવું અને આ કાળમાં બીજી અપેક્ષા શું રાખીએ આવું જોઈએ આ કાળમાં પ્રતિક્રમણ એક વાર સાંભળ્યું હતું કે પ્રતિક્રમણ સફળ ક્યારે ગણાય જ્યારે તમને અંદર ખૂંચવાનું બંધ થઈ જાય હા બરાબર છે. પણ એવું લાગે છે કે કોઈ કોઈ પ્રસંગમાં પ્રતિક્રમણ બહુ કર્યા કેમ કે એવા પ્રસંગો છે કે જે બહુ નાનપણમાં કે કર્યું હોય આપણે વ્યવહાર બરાબર છે. જે યાદ આયા જ કરે હજુ પણ યાદ આવે અને એના જ્યારે યાદ આવે ત્યારે ખૂંચે થોડું પ્રતિક્રમણ કરેલું હોય એક વખત તો બહુ લાંબુ બેસીને કરેલું પણ હજુ પણ ખૂંચે છે હજુ પણ યાદ આવે છે તો લાગે છે કે આ વ્યવહાર બરોબર નતો કર્યો હા, તો બરાબર છે. બાકી રહે એનો મતલબ હજુ કરવાના હા બાકી છે કારણ કે એ સામેવાળી વ્યક્તિનો ક્લેમ આપણા ઉપર છે માટે યાદ આવે છે બરાબર કઈક હિસાબ છે ભલે સ્થૂળ હિસાબ પૂરા થયા સ્થૂળ હિસાબ એટલે હવે તમે એને કઈ મળતા પણ નથી અને કોઈ કોન્ટેક્ટમાં પણ નથી કશું જ નથી લેવા દેવાય નથી છતાં સૂક્ષ્મ હિસાબો કઈક એવો સંજોગ આવે પાછું બધું અંદર ઉભું થઈ જાય એવું છે આ. તો જે આપણને યાદ નથી આવતું એ હિસાબો ક્લિયર થઈ ગયા ના પણ આપણી તો અજાગૃતિ કેટલી છે કે આખા દિવસ દરમિયાન શું કર્યું છે એમાં નથી પડવાની જરૂર. આપણે આખા દિવસ દરમિયાન યાદ પણ તમે શું કર્યું છે પછી યાદ રાખવાની જરૂર નથી આજે એ વ્યક્તિ જ તમને ખૂંચશે એટલે ખબર પડી જ જાય જેમ કોઈને પેમેન્ટ ચૂકવવાનું હોય તો અંદર રહ્યા જ કરે છે ને સામેથી બિલ મોકલે હા એ સામેથી બિલ મોકલે કે ભાઈ આ તમારે ખ્યાલ બહાર જતું રહ્યું લાગે છે મહિનો થઈ ગયો એટલે જરા જોઈ લેજો એમ બરાબર. એટલે આપણે સમજી જવાનું કે આ હિસાબ બાકી છે માટે આપણને યાદ કરે છે હવે ડોલરનો હિસાબ આપણને સમજાય છે આ કર્મોનો હિસાબ નથી સમજાતા એ કર્મોનો જ હિસાબ છે આ હા એમાં 3 શબ્દ છે સત ચિત્ત આનંદ તો સત એટલે શું સમજે તને જે સમજ હોય સત એનો શબ્દ સત છે સત એટલે શું સત્ય કહી શકાય હે સત્ય કહી શકાય બીજા કોઈને સત એટલે સતનો વિજય હે સતનો વિજય કહેતા હો ને. સત એટલે શું પહેલા સવાલ સમજવાનો આપણે વિજય પરાજયની વાત જ નથી સત એટલે શું સત કોને કહેવાય એમ
છે કોઈને ખબર? અસલ પરમાનન્ટ અસલ વસ્તુ સત એટલે પરમેનન્ટ એલિમેન્ટ. પરમેનન્ટ એલિમેન્ટ ને સત કહેવામાં આવે છે. એટલે આત્મ તત્વ એ પરમેનન્ટ વસ્તુ છે, બાકી બધું ટેમ્પરરી છે. ચિત્ત, ચિત્ત એટલે શરીર હે શરીર ના, ચિત્ત બે શબ્દનો બનેલો છે, દર્શન અને જ્ઞાન. જેમ તો અહીંયા બેઠા બેઠા તારું ઘર તું જોઈ શકે, તું જે રૂમમાં સૂતો હોય એ રૂમ પણ તું જોઈ શકે. ચિત્ત જેવું દર્શન હોય એવું એનું જ્ઞાન થઈ જ જાય, એનું પરિણામ છે. શું છે? જ્ઞાન એ પરિણામ છે. હવે જો અવિનાશી વસ્તુનું એને દર્શન થાય તો પછી જ્ઞાન પણ એનું એ રીતે થઈ જાય. જેવું દર્શન એવું જ્ઞાન. તો એના પરિણામે આનંદ છે. શું છે? આનંદ. આનંદ માટે કશું કરવાની જરૂર નથી. અને વિનાશી વસ્તુનું એને જો દર્શન અને જ્ઞાન થાય તો એનું પરિણામ આદિ, વ્યાધિ ને ઉપાધિ. એક પેલું પરિણામ છે, થઈ જ જાય. અને કરવું ના પડે. પરિણામ એટલે શું? એની મહેનત થઈ જાય, તમારે કરવું ના પડે. વિનાશી એટલે મુખ્ય વસ્તુ દર્શન છે. શું છે? દર્શન. શું નામ તારું? ઓમ. હવે હું ઓમ છું એ પણ દર્શન કહેવાય. જ્યાં સુધી હું ઓમ છું તારું એવું દર્શન છે તો તારું જ્ઞાન પણ એવું જ હોય. બરાબર? તું તારા માટે જ બધું વિચારે, તારી સગવડનું, તારે શેમાં લાભ થાય એ બધું હોય. જેવું તારે જ્ઞાન થાય તો હું શુદ્ધાત્મા છું, એ દર્શન બદલાઈ ગયું. જેવું દર્શન બદલાય એટલે પછી જ્ઞાન એનું પરિણામ છે. એટલે દર્શન એને પણ જ્ઞાન કહેવાય. જ્ઞાનીઓએ, તીર્થંકર ભગવંતોએ એને પણ જ્ઞાન કહ્યું. Undecided knowledge. Undecided knowledge. જ્ઞાન. અને ડિસાઇડેડ નોલેજ એને જ્ઞાન કહેવાય છે. ફરી સમજાવો, ખબર ના પડી. જેમ આપણે અહીં બેઠા છે, બરાબર? બારણાની પાછળથી કઈ અવાજ આવ્યો, ધબ દઈને પડ્યું, બરાબર? આપણે તો અહીં બેઠા છે પણ અવાજ તો બધાએ સાંભળ્યો ને, બધાને અંદર થશે કઈ પડ્યું તો એને જ્ઞાન કહેવાય ને. કઈ પડ્યું એ તમને જ્ઞાન તો થયું ને, એને દર્શન કહેવાય છે. શું પડ્યું એ ખબર નથી, શું પડ્યું એ ખબર નથી, પણ કઈ પડ્યું અવાજ આવ્યો સારો. પછી બહારનું ખોલીને જોઈએ ત્યારે ખબર પડે કે કાકા લપસી ગયા. ઉભા કરો એને બાપા. એ ડિસાઇડેડ નોલેજ. દર્શન
અનડિસાઇડેડ નોલેજ અને જ્ઞાન એ ડિસાઇડેડ નોલેજ નક્કી જ થઈ ગયું કે આ શેનો અવાજ હતો, તો કે આ કાકા પડ્યા એનો અવાજ હતો. એ રીતે ખ્યાલ આવી ગયો. ચાલો તારે જય સચ્ચિદાનંદ. બહુ મજા આવી ગઈ તમારી જોડે, બરાબર ને? મારા ભાઈ 12 વાગી ગયા. સરસ સરસ. હવે તો પૂછવાનું, બધી વાતચીત કરવાની, એમ કરતા બધું જાણવા મળે. શું? ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.